નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાલ ઉનાળાની ગરમીની શરૂઆત થઈ છે, ત્યારે ઉનાળાની ગરમીથી રાહત મળે તે માટે પાદરા વડોદરા હાઈવે પર સમિયાલા વેસ્ટર્ન બાયપાસ રોડ પર શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ગૌશાળા દ્વારા દર વર્ષે છાશ સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવે છે અને આવતા જતા વટેમાર્ગુ તેમજ પ્રજાજનો અને વાહન ચાલકોને ગરમીથી રાહત મળે તે માટે ગુડી પડવાના પાવન પર્વે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ગૌશાળા દ્વારા મંદિરની બહાર નિઃશુલ્ક છાશ સેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવે છે। છેલ્લા 8 વર્ષથી છાશ સેવા કેન્દ્રની સેવા કરવામાં આવે છે, ત્યારે છાશ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો। શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરના આચાર્ય ગુરુજી રમેશભાઈ ભટ્ટના વરદ હસ્તે દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરી છાશ કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિજયભાઈ પ્રણામી તથા મંદિરના ટ્રસ્ટીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ગૌશાળા તરફથી દર વર્ષની જેમ છેલ્લા 8 વર્ષથી આ વર્ષે પણ 30/3 ગુરુ પડવેના દિવસથી છાશ સેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ છે। અહીંયા આવતા જતા દરેકને 15મી જૂન સુધી લગભગ ગરમી સમાપ્ત થાય ત્યાં સુધી મફત છાશ વિતરણ સેવા પીવા માટે કરવામાં આવે છે। શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય એ સેવાને વળેલો સંપ્રદાય છે, સનાતન ધર્મ। તેમ સેવા સે પાઓગે પાર એ અમારા શ્રી મહામતી પ્રાણનાથજીનું આપેલું સૂત્ર છે અને એને અનુલક્ષીને આ મંદિર અને આ ટ્રસ્ટ સેવાલક્ષી કાર્યો કરે છે, જેવા કે રાહતદરનું દવાખાનું અહીંયા મંદિર ઉપર બી છે, કારેલીબાગમાં બી છે, અહીંયા ગૌશાળા બી સરસ છે, વિશાળ ગૌશાળા છે, અન્નક્ષેત્ર બી ચાલે છે, આવતા જતાને ઉતારવું અને રહેવાની વ્યવસ્થા છે અને જમવાની પણ વ્યવસ્થા ઉતારવા માટે